NTV टाइम, जनता की बात जनता के साथ। गुजरात में अहमदाबाद की बेटी धारा पटेल ने अंतर्राष्ट्रीय स्तर पर भारत का प्रतिनिधित्व कर गुजरात का नाम रोशन किया। अपनी कला और हुनर को अंतर्राष्ट्रीय स्तर पर पहुंचा रहे हैं। धारा पटेल को 2024 रूस ब्रिज समिट में भारत का प्रतिनिधित्व करने का मौका मिला है। शिखर सम्मेलन में 2024 अंतर्राष्ट्रीय ब्रिक्स शिखर सम्मेलन में रूस, दक्षिण अफ्रीका, संयुक्त अरब अमीरात, ब्राजील, चीन, मिस्र, इथोपिया, भारत, ईरान और सऊदी अरब के युवा प्रतिनिधियों के साथ एक युवा शिविर आयोजित किया गया। हमारे भारत के रचनात्मक कला क्षेत्र में समृद्धि और संस्कृति सबसे कम उम्र की प्रतिनिधि को चुना गया और देश का प्रतिनिधित्व करने के लिए आमंत्रित किया गया। મારું નામ ધારા પટેલ છે. નમસ્કાર. હું રશિયા 2024માં બ્રિક્સ સમિટમાં સિલેક્ટ થઈ હતી. સમગ્ર ઇન્ડિયામાંથી મારું સિલેક્શન થયું હતું. રિપ્રેઝેન્ટ કરવા માટે મને ઇન્વિટેશન મળ્યું હતું રશિયા તરફથી. ઉલિયાનોસ કરીને એક રીજન છે જ્યાં અમે વર્લ્ડ વાઇડ 10 કન્ટ્રીઝ, ડેવલપિંગ કન્ટ્રીઝ ભેગા થયા હતા. અમારું મેઇન ટોપિક હતું આર્ટ એન્ડ કલ્ચર. સો સમગ્ર વિશ્વના જેટલા બી આર્ટિસ્ટ છે 10 કન્ટ્રીઝમાંથી, રાઈટ, એ બધા અમે ભેગા થયા હતા અમારા કેમ્પમાં અને અમે 5 દિવસની એક્ટિવિટી કરી જ્યાં અમે એકબીજાનું આર્ટ અને કલ્ચર સમજ્યું અને કંઈક મેળવીને આવ્યા. કંઈક એ લોકોની સ્કિલ જે અમારી પાસે નથી એ એમની પાસે છે, એમની પાસે છે અમારી પાસે નથી, એટલે સમથિંગ એવું કંઈક અમે લોકોએ કમ્યુનિકેશન કરી, કોલાબોરેશન કરી, અમે જાણ્યું. ઉલિયાનોસ કરીને જે રીજન છે એ બહુ સ્પેશિયલ હતું બિકોઝ ત્યાંના પહેલાંના જમાનામાં ડાયનોસોર્સ બહુ રહેતા હતા. પછી એના અવશેષો અત્યારે ત્યાં હાલમાં બી જોવા મળે છે. તો એ લોકોના જે અવશેષો છે એ લોકો એને પ્રોસેસ કરીને પછી ફેક્ટરીમાં નાખીને પછી એને આર્ટ પીસીસ બનાવે છે અને વર્લ્ડ વાઇડ ડિસ્પ્લે કરે છે. સો એક યુનિક કંઈક અમે જાણવા મળ્યું. અને આ કેમ્પનો જે ઉદ્દેશ્ય હતો એ એક જ માત્ર ઉદ્દેશ્ય હતો કે આપણે વર્લ્ડ વાઇડ કોલાબોરેશન કરવું છે, વર્લ્ડ વાઇડ ક્યાંક ને ક્યાંક આપણું આર્ટ અને કલ્ચર ફેલાવવું છે. અમારી કમ્યુનિટી એક જ મોટિવથી ચાલે છે કે બસ આપણું કલ્ચર અને આર્ટ હંમેશા સુપર હોય. સો આ એચિવમેન્ટ જસ્ટ મારું નહીં, ધારા પટેલનું નહીં, પણ હા ઇન્ડિયાનું હતું. સો મને ખૂબ જ આનંદ થયો અને હું આભાર વ્યક્ત કરવા માગું છું કે રશિયા બ્રિક્સ સમિટને કે તેમને મને આવી એક ઓપોર્ચ્યુનિટી આપી અને ઇન્ડિયાને પણ કે તેમને મને આટલો સપોર્ટ આપ્યો. ખાસ કરીને હું ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ચીફ મિનિસ્ટર હોનરેબલ ભૂપેન્દ્રભાઈ પટેલને બી હું થેન્ક યુ કહેવા માંગીશ કે એમને બી મને એક લેટર આપ્યો, અભિવાદન કર્યું મને, હું સિલેક્શન થઈ એના બદલ. સો થેન્ક યુ સો વેરી મચ ચીફ મિનિસ્ટર. થેન્ક યુ.